ક્વેશ્ચન ફ્રેમિંગ એટલે કે WH ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થવાક્ય. આજે તો આપણે WH ક્વેશ્ચન ભણીશું. તો વુ, વોટ, વેર, વેન, વાય, બૂમ, વિચ, વુઝ અને હાઉથી શરૂ થતા બધા શબ્દને શું કહેવામાં આવે? WH ક્વેશ્ચન કે છે. તો હાઉથી કેટલા આવે? તો હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ ઓફન, આ બધા હાઉવાળા WH ક્વેશ્ચન છે. તો આ બધા વુ, વોટ, વેર, વેન, વાય, બૂમ, વિચ, વુઝ અને હાઉથી જે બધા શરૂ થતા જે શબ્દો એને શું કહેવામાં આવે છે? WH ક્વેશ્ચન કહેવામાં આવે છે. અત્યારે ટૂંકમાં આપણે જોઈએ તો WH અહીંયા વર્ડ્સ આપેલા એટલે કે WH શબ્દ આપેલા. શું આપેલા? WH શબ્દ. હવે એનું ફંક્શન આપેલું. ફંક્શન એટલે કાર્ય. તો વૂમનો ઉપયોગ ક્યારે થાય? વૂનો, વૂઝનો, વિચનો એ બધું અત્યારે અહીંયા આપણે શોર્ટમાં જોઈએ. તો વુ એટલે કે કોણ. વુનું ગુજરાતી શું થાય? કોણ. હવે ક્યારે ઉપયોગ થાય? તો કર્તા જાણવા માટે. કર્તા જાણવા માટે કેનો ઉપયોગ થાય? વુનો. પછી આવે વૂમ. તો કોને? જ્યારે તમને કર્મ કેવો આપ્યો હોય? સજીવ આપ્યો. વૂમનો ઉપયોગ ક્યારે થાય? તો કર્મ જ્યારે સજીવ આપ્યો હોય ત્યારે કર્મ સજીવ જાણવા માટે કેનો ઉપયોગ થાય છે? વૂમનો ઉપયોગ થાય છે. પછી વુઝ. તો એનું ગુજરાતી થાય કોનું, કોના, કોને. વસ્તુ અથવા વ્યક્તિનો સંબંધ જાણવા માટે. વુઝનો ઉપયોગ ક્યારે થાય? વસ્તુ અથવા વ્યક્તિનો સંબંધ જાણવા માટે. આમાં એફોટ્રોફી, એસ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. તો વિચ પછી આવશે વિચ. તો વિચ એટલે કઈ, ક્યાં, ક્યું. તો નિર્જીવ વસ્તુઓ વિશે જાણવા માટે કેનો ઉપયોગ થાય? વિચનો ઉપયોગ થાય છે. પછી વોટ. તો વોટનું ગુજરાતી શું થાય? કર્મ. વોટનું ગુજરાતી શું થાય? શું. હવે એનો કેવો ઉપયોગ થાય? તો કર્મ જાણવા પડે. પણ કેવું કર્મ હોય? નિર્જીવ હોય. કેવું હોય? નિર્જીવ. આગળ આપણે વૂમમાં જોયું તો અહીંયા વૂમમાં કેવું કર્મ હોય? સજીવ હોય. તો વિચમાં કેવું હશે? વોટમાં નિર્જીવ કર્મ હોય. ટૂંકમાં વિચ અને આ વોટ, વિચ અને આ વોટ આ બંને જે રહ્યા એ બંનેનો મોસ્ટ ઓફ વધારે પડતો ઉપયોગ નિર્જીવ વસ્તુઓને વિશે જાણવા માટે થાય છે. અને બેના વિચ અને વોટ બંને એક સરખા જ છે. એના પછી જોઈએ તો વેર. વેરનો ઉપયોગ કેનામાં? વેરનું ગુજરાતી શું થાય? ક્યાં. તો એનો ઉપયોગ શું થાય? સ્થળ વિશેની માહિતી મળે. દાખલા તરીકે તમને કોઈ પણ સ્થળ આપેલું હોય કે પ્રાણી સંગ્રહાલય રાજકોટમાં આવેલું છે. તો આપણે પૂછીએ કે પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો રાજકોટમાં. ત્યારે કેનો ઉપયોગ થાય? વેરનો. પછી વેન. તો ક્યારે. સમય જાણવા માટે કેનો ઉપયોગ થશે? વેનનો. વેનનું ગુજરાતી શું થાય? ક્યારે. તો સમય વિશે માહિતી મેળવવાની થાય ત્યારે કેનો ઉપયોગ કરવાનો થાય? વેનનો ઉપયોગ કરવાનો થાય. એના પછી જોઈએ તો હાવ. હાવ તો કેવી રીતે? કાર્યની જે ક્રિયા હોય, ક્રિયા અથવા પ્રક્રિયા, એને જાણવા માટે કેનો ઉપયોગ થાય? કાર્યની જે પ્રક્રિયા હોય અથવા ક્રિયા હોય એને જાણવા માટે કેનો ઉપયોગ થશે? હાવનો ઉપયોગ થાય. પછી હાઉ મેની. તો હાઉ મેની એટલે એનું ગુજરાતી શું થાય? કેટલા. તો સંખ્યા વિશે જાણવાનું થાય ત્યારે કેનો ઉપયોગ થાય? હાઉ મેની. સંખ્યા વિશે જાણવાનું થાય એટલે હાઉ મેનીનો ઉપયોગ થાય. પછી આવશે હાઉ મચ. હાઉ મચનું ગુજરાતી શું થાય? કેટલું. તો જથ્થો જાણવા માટે. શું જાણવા માટે? જથ્થો જાણવા માટે કેનો ઉપયોગ થાય? હાઉ મચનો. ટૂંકમાં કોઈ પણ વસ્તુ આપણે તોલી કે માપી શકાય ત્યારે કેનો ઉપયોગ થાય? હાઉ મચનો ઉપયોગ થાય. પછી હાઉ લોંગ. તો કેટલું લાંબુ અને સમય. તો લંબાઈ અથવા સમય જાણવા માટે કેનો ઉપયોગ થાય? હાઉ લોંગનો ઉપયોગ થાય. હાઉ ફાર. હાઉ ફાર તો કેટલું દૂર. અંતર વિશેની જ્યારે જાણવાનું થાય, અંતર વિશે માહિતી મેળવવાનું થાય ત્યારે કેનો ઉપયોગ થશે? હાઉ ફારનો ઉપયોગ થાય છે. પછી હાઉ ઓફન. તો કેટલી વાર. જ્યારે વારંવાર થતી ક્રિયા હોય ત્યારે કેનો ઉપયોગ કરવામાં આવે છે? હાઉ ઓફનનો ઉપયોગ થાય છે. વાય. તો શા માટે. તો કારણ અથવા હેતુ જાણવાનું હોય ત્યારે કેનો ઉપયોગ થાય? વાયનો ઉપયોગ થાય. તો વાયમાં બીકોઝ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. તો આટલું યાદ રાખવું. ત્યારે આના પછીના જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વુનો ઉપયોગ ક્યારે થાય, કેવી રીતે થાય એ આપણે ડિટેલમાં માહિતી મેળવશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.